બોડેલી તાલુકા અને દાહોદ જિલ્લા સહિતની નકલી કચેરી કૌભાંડની સહી સુકાઈ નથી, ત્યાં તો તાલુકાની ગ્રામ પંચાયતોમાં હજી માજી સરપંચોની સહીથી નાણાં ઉપાડવાની મેરી પંચાયતના ઉલ્લેખ મુજબની ઘટનાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો છે। વાત કરવામાં આવે તો બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચીઓના કાર્યકાળ સમાપ્ત થઈ જતા સરપંચોની જગ્યાએ 19 પંચાયતોમાં વહીવટીતંત્ર દ્વારા વહીવટીદારો પાછલા 1 વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂક કરવામાં આવેલા છે, તેમજ આ પંચાયતોના વહીવટી સરપંચના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે તે પંચાયતના નાણાકીય વ્યવહારમાં જે તે બેંકમાં કોની સહીથી નાણાં ઉપાડશે તે સુનિશ્ચિત કરવામાં આવે છે। તો પછી હાલમાં વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ-દેવડ માટે માજી સરપંચોની ડિજિટલ સહીઓનો ઉપયોગ મેરી પંચાયતમાં કઈ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે। બોડેલી તાલુકાના 19 ગ્રામ પંચાયતોમાં વર્ષ દોઢ વર્ષથી પંચાયત ઉપર વહીવટદાર છે। આ 5500 પંચાયત ઉપર વહીવટદારનું શાસન દોઢ વર્ષ કરતાં વધુ સમયથી છે। તાજુબની વાત એ છે કે બોડેલી તાલુકાના 19 ગામોની અંદર નિયમ મુજબ આ પૈસા જેની ફાળવણી થાય એ કામ માટે, એ મંજૂર થયેલા કામ માટે કોને નાણાં આપવાના, કોની સહીથી નાણાં ગયા, છેલ્લા દોઢ વર્ષથી પંચાયતની સમય મર્યાદા પૂર્ણ થઈ વહીવટદારના શાસન આવ્યાને દોઢ વર્ષ થયા। આજે પણ માજી સરપંચની સહી NICના પોર્ટલ ઉપર બોલી રહી છે। કોંગ્રેસ પક્ષની માંગ કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે ગ્રામ્ય વિસ્તારના, ગરીબ વિસ્તારના લોકોને, ખાસ કરીને આદિવાસી સમાજના, અનુસૂચિત જનજાતિના, અનુસૂચિત જાતિના પરિવારોને જે મળવાપાત્ર અધિકારો છે, એમને બંધારણે આપેલા છે, એ અધિકારોની સંપૂર્ણ રકમ તેમના કલ્યાણ માટે વપરાય, નહીં કે ભાજપાના મરતિયાઓની ગોઠવણ માટે વપરાય।